જ્યારથી દોસ્તીનો નાતો માયાભાઈ સાથે બંધાણો ત્યારથી સારા પ્રસંગે જ આવવાનું બન્યું છે અને મહાદેવને પ્રાર્થના કરું છું કે આ છેલ્લી વાર મારે આ પ્રસંગે આવવાનું બને. શ્રાવણ મહિનો અને વિરાતાએ 103 વર્ષની દીર્ઘાયુષ ભોગવી અને એક નાનકડી વાતના જે અમે બધા જ મિત્રો સાક્ષી છીએ કે એકદમ તંદુરસ્ત એમનું આયુષ્ય હતું. પણ આતાએ મને જે વાત કરી એ વાતનો હું પણ સાક્ષી છું કે 14 તારીખે રાતની બરાબરની ફ્લાઇટ અમેરિકાની, એટલે ડૉક્ટરે રિપોર્ટ કરીને કીધું કે નખમાં રોગ તો છે નહીં, એટલે આતા રજા લેવા ગયા. બહુ નાનકડી વાત છે પણ એટલે કહેવી જોઈએ કે વડીલો કેવા હોય આપણા. અને બાપુ કે હું જાઉં છું અમેરિકા, અને તો કે જા પણ કે 15 દી થાય. એટલે આ તક તો કાંઈ વાંધો નહીં. વિરાતાએ જે જવાબ આપ્યો છે તો બેટા હું તને મેં આખી જિંદગીમાં કોઈ દી દોડવો છે તો હવે દોડવું. આ જવાબ હતો બાપુ કે મજા કરી, હું તને દોડવીશ નહીં. આવા પિતા. અને ખરેખર 14 પછી બધાને ખબર છે, જગત આખું જાણે છે કે 25 હું ભૂલતો ન હતો. આતા તમે આવ્યા બરાબર, 26 આવ્યા, 26, 27 ને 28 3 દિવસ પછી એ વિદાય લે. તો કહેવાનો અર્થ એ છે કે પોતાના સંતાનોને છેલ્લા શ્વાસ સુધી આટલું ધ્યાન રાખે. આવા પિતા મળવા માયાભાઈ તમારા પરિવારે હંમેશા પ્રાર્થના માતાજીને મા મોગલને એ કરવાની કે જો આવતો ભવ હોય ને તો ભવો ભવ આવા મા બાપ મળજો. બસ આટલી જ પ્રાર્થના હોય, બીજી કાંઈ પ્રાર્થના ન કરી શકાય. જો અમારો આગલો ભવ હોય તો અમને આવા મા બાપ મળજો, એટલું જ માગવાનું. પિતા માટે મા માટે બહુ લખાણું છે. બધા કવિઓએ, લેખકોએ, લોકગીતોમાં, લોક સાહિત્યમાં મા વિશે અનેક કવિતાઓ મળે, અનેક દુહાઓ મળે. આ ભાદર લોક સાહિત્યનું ઘર છે. માયાભાઈએ જે સંબંધો વાવ્યા છે એટલે બધા અહીંયા ઉપસ્થિત છે. દૂર દૂરના મહેમાનો, કલાકારો પણ આવ્યા છે. અહીં વારા લેવાનો મુદ્દો જ નથી. અમે તો બધા જ આવ્યા છે એ અહીંયા હાજરી પુરાવાની હોય, એના સુખમાં કે દુઃખમાં. આ અમારો શબ્દનો પરિવાર છે, સૂરનો પરિવાર છે. આ રેશન કાર્ડમાં નથી હોતું, આ હૃદય કાર્ડમાં હોય છે. આ એવો પરિવાર છે જે બેંજાવાળાથી માંડીને 6 બેંજાવાળા, 8 જોડી તબલજી, 12 જોડી મંજીરા વાદક, સાઉન્ડ વાળા 3 છે. આ તો એક બેઠો છે અહીંયા. તો કહેવાનો અર્થ એ છે કે આ સંબંધો જે માયાભાઈ વાવ્યા છે. પિતા વિશે અમરીશભાઈ કાંઈ બહુ લખાતું નથી. એક અછાંદસ મારા હાથમાં આવ્યું છે, એ ખાલી 4 લીટી કહીને મારે બહુ કાંઈ, એટલા બધા કલાકારો હજી બાકી છે. એશા દાદાવાળા કરીને કવયત્રીએ બહુ નાનકડા શબ્દોમાં જે લખ્યું છે કે પપ્પા બહુ જલ્દીથી સમજાતા નથી. પપ્પા બહુ જલ્દીથી સમજાતા નથી, એટલે એમને સમજવામાં બહુ ઉતાવળ કરવી નહીં. હું નહીં હોઉં ત્યારે મારી કિંમત સમજાશે. પપ્પા આવું જ્યારે કહે છે ત્યારે બિલકુલ સાચું કહેતા હોય છે. પપ્પાના ચશ્મા આપણા કરતા વધારે અનુભવી હોય છે. એને ખાડા ખાબોચિયા વધારે જલ્દી દેખાઈ જતા હોય છે. એ ક્યારેય શબ્દોથી વ્યક્ત નથી થતા. એમની તકલીફો વિશે ખુલીને કહેતા નથી. સાલું આપણી જેમ ક્યારેય રડતા પણ નથી. પાણી આપો, પેપર ક્યાં છે, મારો રૂમાલ નથી મળતો, આવી બૂમાબૂમ કરતા આ માણસનો અવાજ એ ધુમાડો થઈ જાય ને છેક પછી આપણા સુધી પહોંચે છે. રોજ થોડા થોડા ખર્ચાયેલા અને લોનના હપ્તાઓ વચ્ચે વહેંચાયેલા પપ્પાને હું તમને ચાહું છું, મારે તમારી હજી જરૂર છે. ન કહ્યું હોય તો કહી દેજો. કારણ કે ફ્રેમ થઈ ગયા પછી પપ્પા આળસુ થઈ જતા હોય છે. તસવીરમાંથી હાથ બહાર કાઢીને માથે મૂકવા જેટલી તસ્દીએ લેતા નથી હોતા. એક જ કવિતાથી શ્રદ્ધાંજલિ આપું છું વિરાતાને, કે જેમને આ પરિવારનો રોટલો મોટો છે. આ પરિવાર મહેમાનોને, સંતોને, કવિઓને, કલાકારોને હૃદયથી પ્રેમ કરે છે. હું અને મારા પિતાશ્રી, આમ તો મારો દીકરો આવ્યો, કારણ એને ભરત ને જયકુવારે સંબંધ છે, એટલે બોલો 3 પેઢી અમારી અહીંયા એ માત્ર ને માત્ર અમારી ફરજ સમજીને આવ્યા હોય ત્યારે હું પિતાશ્રી બહુ સરસ. આમની પહેલાં પણ 2 ભજનીકોએ એવા સરસ મજાના, બાપુએ સાધુનો તો એ હક છે, અને એવા સરસ ભજન ગાય. હવે એ ભજન ગાય, હું ભજન ગાતો નથી મહાત્માજી, અને હું નથી ગાતો, એ જ સમાજ સેવા છે.
એક જ વાર મેં ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહેજો. તેથી બધાએ ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. પણ પિતાશ્રીએ 45 વર્ષથી ભજન ગાયા છે અને મને મારા નામને મળેલી જેટલી પણ તાલી છે એમાં 101% જો કોઈનો ફાળો હોય તો મારા પિતાશ્રીએ ક્યાંક ગૌશાળામાં, ક્યાંક સાધુ સંતોના આશીર્વાદ લીધા છે. એ મારી માથે છત્રની જેમ આવ્યા છે. તો હું ને મારા પિતાશ્રી બંને 7મા ધોરણમાં હું હતો તેથી મને એક ભજન શીખવાડેલું. પછી એ ભજન એમને નારાયણ સ્વામીને આપ્યું અને પછી તો પૂજ્ય નારાયણ સ્વામી તો આ ધરતી ઉપર આવેલા કલાકાર નહીં, આ ધરતી ઉપર આવેલા ગાંધર્વ હતા કે જેણે ભજનને એમ થાય કે નારાયણ સ્વામી જો મને રજૂ કરે તો સારું, એવા કલાકાર. કાનદાસ બાપુ કે નારાયણ સ્વામી માટે હું કલાકાર શબ્દ વાપરું તો મને એમ લાગે કે આ જરાક આપણે તો એવા એમને પછી શ્રાવણ મહિનાના સોમવારે બરાબર પિતાશ્રીએ ભજન આપેલું અને એ ભજન હું તો 7મા ધોરણથી ગાતો આવતો તો પછી તો પૂજ્ય નારાયણ સ્વામીએ દેવુપરાના રાજકોટના કાર્યક્રમમાં જાહેરમાં એ વાતની વાત કરી. આજે અમર પરિવારને આંગણે હૃદયસ્થ વીરા હતાના સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપતા આ ભજન અમે બાપ દીકરો મને આવડે એવું મારો સૂર બેસૂર થાય તો અહીંયા પાછળ બેઠેલા સુરીલા માણસો ચલાવી લેજો, એ હૃદયના ભાવથી સ્વીકારજો. જપ લે હરી ગાના મનવા, જપ લે હરી ગાના, જપ લે હરી ગાના મનવા, જપ લે હરી ગાના. उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम. नाम धन है जो निर्धन को धनवान बना दे, नाम ही नर को नारायण की एक पहचान बना दे, एक पहचान बना दे. मतलब एक है राम कहे, मतलब एक है राम कहे या पहले घनश्याम बनवा. जप ले हरि का नाम बनवा, जप ले हरि का नाम, जप ले हरि का नाम, जप ले हरि का नाम, जप ले हरि का, जप ले हरि का नाम, जप ले हरि का नाम, जप ले हरि का नाम. सपनों को अपना समझे तू, रेत के महल बनाए, परछाई के पीछे भागे, परछाई के पीछे भागे, हाथ कछू नहीं आए, हाथ कछू नहीं आए. नाम के पेड़ की छाँव तले, नाम के पेड़ की
ले तू कर ले कुछ विश्राम मनवा जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। सूरज चांद सितारे पंछी नदियां चांद समंदर नाम के बल से ही उगते हैं ये धरती ये अंबर ये धरती ये अंबर नाम के बल से दिन उगता है नाम के बल से दिन उगता है और नाम से ढलती शाम मनवा जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम 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 मनवा जप ले हरि का नाम जप ले हरि का नाम जप ले हरि का नाम। बोलिए सदगुरु भगवान। બોલવા બેહીએ તો કલાકોની કલાકો થાય। કેટલા બધા કલાકારો પોતાના હૃદયનો ભાવને લઈને આવ્યા હોય ત્યારે બોલ્યાથી બકવાતણી મને બહુ લાગે છે બીક, પણ જાજાથી થોડું ઠાવકું જો બોલાય તો ઠીક। मौत क्या चीज है, मौत क्या चीज है मैं तुम्हें बताऊं। एक मुसाफिर था और उसे रास्ते में नींद आ गई। महेश बाबू एक एथी सरस शेर थी मारी बात ने विराम आपू कि मौत यकीनन बहुत खूबसूरत होगी, मौत यकीनन बहुत खूबसूरत होगी, जो भी उसे मिलता है जीना छोड़ देता है। जय श्री राम।